હલો, હા બોલો. કોણ? નરેશભાઈ. હરેશભાઈ, વિમલભાઈ વાત કરું છું ગૌરવ પશુઆહારમાંથી. હા બોલો. શું ચાલુ કરી દીધું? હા, દીધું. કેટલા પશુનો આપો છો? હલો, 9 એક જ મિનિટ. 9 પશુનો આપો. બરોબર. કેટલા દિવસે આજે? આ લગભગ 8-9 દિવસ જેવું થવા આવ્યું હતું. બરોબર. શું ફેર લાગે છે? દોરાનો ફરક પડ્યો છે. હે? દોરાનો ફરક પડી ગયો. અને દૂધમાં? દૂધમાં પ્લસ જ છે. કેટલું? સમજો 9 ગાયોમાં 3 લીટર જેવું તો પ્લસ થયું. બરોબર. પહેલા કેટલું ભરાવતા હતા? પેલું 55 હતો, અત્યારે 60, 58, 60. 58, 60. બરોબર છે. પેલા ફેટ કેટલું આવતું હતું ને અત્યારે હાલ કેટલું આવે? લગભગ 3-1, 3 એવું આવતું હતું. અત્યારે 3, 3.5, 3-4. બરોબર છે. પછી એના શરીરમાં કોઈ ચેન્જીસ? શરીરમાં તો મારી બધી સ્કિન વાળી છે બધી, કારણ કે મિનરલ હું ફૂલ નાખ્યા વાળો ભેગું જોડે મેં હજી મિનરલ આપું છું, કારણ કે શું હોય, મને હજી વિશ્વાસ આવશે પછી હું બંધ કરીશ મિનરલ. એવું છે? પણ રિઝલ્ટ 100% ફરી મંગાવવું પડશે. ઓકે 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 હરેશભાઈ, હજી અડધી ડોલ થઈ છે. કઈ વાત? 2 ટાઈમ આપો છો કે 1 ટાઈમ આપો છો? ના, સિંગલ 1 ટાઈમ. નહીં, 2 ટાઈમ કરી દો. અને રિઝલ્ટ પરફેક્ટ લેવું હશે 2 ટાઈમ આપો, ક્યાં તો 1 ટાઈમ આપો તો એને 100 ગ્રામની જગ્યાએ 200 ગ્રામ કરો. એ દોઢી આલીએ છે. દોઢી છે? દોઢી આપી છે ને તમે? હા. તો એનામાં 100+ જ જતું હશે. હા, 100+ જતું હશે, પણ થોડું વધારે હશે તો કોઈ નુકસાન નથી, સમજી લો. એટલે ટૂંકમાં 2 ગાય વચ્ચે અમે 3 દોઢી નાખીએ છીએ, એટલે બરોબર જ છે ને આમ તો.